ખેડબ્રહ્માના ભાટવાસ વિસ્તારમાં જીવંત વીજતાર પડવાથી 3 ભેંસોનું મરણ થયું છે। રાત્રિના સમયે પડેલા વરસાદને કારણે વીજતારમાં મોટો ધડાકો થતા ભેંસો ઉપર આ તાર પડ્યો હતો અને પશુના માલિક ઉપર આભ ફાટ્યું હતું। સમગ્ર ઘટના છે જે બનાસકાંઠા જિલ્લામાં ગત રાત્રિના સમયે મેઘરાજાએ વરસાદની મહેર કરતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ દીધી હતી, પરંતુ ખેડબ્રહ્મા ખાતે રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડતા ભાટવાસ વિસ્તારમાં આવેલા લાઇટના થાંભલા ઉપર જીવંત વારમાં મોટો ધડાકો થતા વાયર તૂટી પડ્યો હતો, જે જીવંત વાયર 3 જેટલી ભેંસો ઉપર પડતા કરંટ લાગતા ભેંસો મૃત્યુને ભેટી હતી। ત્યારે પશુપાલક માલિક માથે આભ ફાટી નીકળ્યું હતું। આ બાબતે જે વિભાગ છે તેને જાણ કરવામાં આવી હતી ને સ્થળ પર તે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જીબી ને 2 કલાકથી ફોન કરીએ છીએ અમે, જીબી વાળા અમને કોઈ જવાબ નથી આપતા। આ તંત્રનું આ કામ છે। કેટલા કે આ 2 કલાકથી ફોન કરે છે, બરોબર? ત્યારનો ફોન કરવા ભડાકા ચાલુ છે, ત્યારના ફોન કરીએ છીએ, ત્યારના કોઈ જીબી વાળા જવાબ નથી આપતા। માણસ આવે છે, એના પછી 3 ભેંસો મરી ગઈ, માણસ મરી જતા હમણાં હાલ। કેટલાની કિંમત અંદાજે આ ભેંસો કેટલી કિંમત અંદાજે? અંદાજે 80,000 એક બે 80,000 એક બે લગભગ 70-80 હજારની એક બે છે। 1 લાખ રૂપિયા। એમનું નામ શું છે આ ભાઈનું? સુરેશભાઈ બાબુજી એમની ભેંસ છે। આ વિસ્તાર કયો કહેવાય તમારું? ભાટવાસ નાગેશ્વરી પેટ્રોલ પંપની બાજુમાં। સવારે બન્યું કે સોજે બન્યું? અત્યારે સવારે 2 કલાક થયા। હા।